બાજુ ખેડૂત હેરાન પરેશાન છે ને બીજી બાજુ ખેડૂતના નામ પર રાજકારણ માઝા મૂકી રહ્યું છે। ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યા હતા કે ખેડૂતોને રાહત પેકેજમાંથી કંઈ જ નથી મળ્યું અને બીજી બાજુ એનો જવાબ સાંસદ ધવલ પટેલે આપ્યો છે। એમનું કહેવું છે કે આ પાક સહાય નુકસાનીમાંથી બહાર લાવવા માટે ખેડૂતોને આ પેકેજ મદદરૂપ થશે। ભાજપ સરકારે ખેડૂતો સાથે મજાકનું પેકેજ તૈયાર કર્યું છે અને પેકેજને પડીકું કહેવાય તો કહેવામાં કોઈ શરમ પણ નથી, કારણ કે લાખો કરોડો રૂપિયાનું નુકસાન ડાંગરનું હોય, મગફળીનું હોય, શાકભાજીનું હોય, બધા જ ખેડૂતોને થયું છે। અમારા વિસ્તારના ખેડૂતો અથવા કોઈ પણ વિસ્તારના ખેડૂતોને મંજૂર નથી। માત્ર ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે। અહીંના ખેડૂતોની સાથે સાથે અમારી બધાની એક જ માંગ છે કે અમારું દેવું જે છે એ દેવા માફીનું સરકાર જાહેરાત કરે। 10,000 કરોડ જેટલી જંગી રકમ આપણા ખેડૂતો માટે ફાળવ્યું છે। પર હેક્ટર 22,000 રૂપિયા અને એમાં 2 હેક્ટર લગીને એટલે 44,000 રૂપિયા આપણા ખેડૂતોને મળવાના છે। તો એની સાથે સાથે જે આપણા મુખ્ય પાક છે એમાં પણ MSP ના ભાવે ખરીદદારી આપણી ગુજરાત સરકાર 9મી નવેમ્બરથી કરવાની છે। એમાં પણ 15,000 કરોડ રૂપિયાની ખરીદારી આપણી ગુજરાત સરકાર કરવાની છે। એમાં પણ ખેડૂતોને મોટા પાયે એમને રાહત